આપણે તાળીઓથી વધાવી લઈએ મિત્રો. ત્યારબાદ વિનંતી ત્યાં ઉભા છે અને સાથે હું વિનંતી કરું રમેશભાઈ ડોલે, સુલાભાઈ ચાવડા, હર્ષિતભાઈ ચાવડા, અજયભાઈ સોલંકી, હર્ષિતભાઈ રાઠોડ, સચિનભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા, તુષારભાઈ ચાવડા આપણા મહેમાનોનું ફૂલ આપી સ્વાગત કરે. જય માનધાતા. સ્ટેજ પર બિરાજમાન યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા અને એમની સાથે આવેલા જેમને તમે બધા સોશિયલ મીડિયા થકી ઓળખતા હોય ને આખા ગુજરાતમાં જેને ડંકો વગાડી દીધો નવનીતભાઈ ની બબાલમાં, જેને એકમાત્ર એવો હિરલો જે ખુલ્લે આમ સરકાર અને આ તંત્ર સામે બોલતા હતા ને અત્યાર સુધી જેને ખુલ્લે આમ કોઈ પણ ના ડર વગર કીધું કે જયરાજ લુખો ઈ એમની સાથે લાલજીભાઈ પરમાર અમારે સંગઠનના ઉપપ્રમુખ. ખરેખર યુવા કોળી એકતા સંગઠન એવું સંગઠન છે જે કોઈ પણ ના ડર વગર ખુલ્લે આમ તમારી સાથે તમારી પડખે ઊભું હોય એવું આ એકમાત્ર સંગઠન છે. વાત જ્યારે બગદાણાની આવી ત્યારે હું વિનંતી કરીશ વિપુલભાઈ સૂર્યવંશીને કે જે આવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ બધા એવા ઈરલાઓ છે જે ગમે ત્યારે સમાજનો અડધી રાતે હોકારો આવે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ વિચાર કર્યા વગર દોડી આવતા હોય સમાજની જ્યારે સમાજને નાની મોટી તકલીફો પડતી હોય ત્યારે. ખાસ કરીને અમારા ગુરુ કહીએ તો ખોટું નહીં એવા બાબુદા ભાલિયા જેમને નિયમ લીધું છે કે જ્યાં સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી કોળીનો ન બને ત્યાં સુધી હું સ્ટેજ ઉપર નહીં ચડું. બાબુદા ભાલિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. ખરેખર બાબુદાને હું વિનંતી કરું, બાબુદા છે ને નસમાં સમાજનું આમ લોહીમાં સમાજના નામનો કીડો ઘૂસી ગયો અને આટલી મોટી સંખ્યામાં તમે બધા અમને સાંભળવા માટે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગે છે કે નહીં હવે સમાજમાં જાગૃતિ થશે. લાગશે વાર પણ આવશે. વધારે વાત નહીં કરવી, ઘણા બધા વક્તાઓ છે. હું મારી વાતને વિરામ આપું છું. ફરી ક્યારેક આવશું ત્યારે ઘણી બધી વાતો કરશું. જય કોળી સમાજ, જય માતા. જય કોળી સમાજ. સાથીઓ, આજે એટલા બધા ભાઈઓને જોઈ પણ હું બહુ ખુશ છું. કારણ કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ સમાજ કદી ઇતિહાસ બનાવી શકતો નથી. હું એ બોલું છું કે ભાઈ જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ ઇતિહાસ બનાવી શકતો નથી. પણ હજી સુધી મને કોઈ એવો પ્રશ્ન કર્યો નથી તો આપણો ઇતિહાસ કયો છે? હા ભેગા કરે બધા. તમે પ્રશ્ન માથે પ્રશ્ન કરશો તો ઇન્સાન બની જાઓ. જો કોઈ પણ નું કીધું માન્યા જાઓ તો કીડી મકોડાની જેમ મરી જાઓ. આજે દેશ આઝાદ છે, 77 વર્ષ વયા ગયા છતાંય હજી આપણે ન્યા છીએ. આજે તમે નક્કી કરજો તડકા કોણ બેઠે? રાતની ટાઈટ થાય અને ખેતરના રખાપવા કોણ કરતા હોય? કોણ? વરસાદ વરસતો હોય તોય વાડીનું ધ્યાન રાખતા હોય કોણ? કોણ? આખા ભારતને અનાજ પકવીને આપતા હોય તો કોણ? કોળી. અને દિલ્હીને ગાંધીનગર કોઈને પહોંચવું હોય તો પેલા સાથ કોનો લેવો પડે? કોળીનો. કોઈના બાપની તાકાત નથી ન પહોંચાય. પણ છતાંય આપણું વેલ્યુ કઈ ખરું? ગુજરાતમાં દાદામાં દાદા મત કોનો? રાધા તો કોનો નથી? કોઈ નહીં. ભારતના સંવિધાનમાં લખ્યું કે જેના દાદા મત એનો રાજા બને. તો તમે એમ કહો છો કે દાદા મત કોળીના તો રાધા તો 3% નો વાણિયો.
વર્ષ જ્યાં હવે છે ને આ મારી આ ભાભોને બેહવા જો ને આ યુવાનોને તૈયાર કરો સાહેબ આપણે જે કાંઈ નથી થાય એમાં કારણ કે 18 વર્ષથી મને ખબર છે એટલે યુવાનો તમે તૈયાર થાવ આવતી પેઢીને જો ગુલામ ન બનાવ્યું હોય તો તમારે જાગવું જ પડશે હું અહીંથી કાંઈ પણ બોલતો હોઉં આ એક ખાસ ધ્યાન રાખવાનું તમે જાગી રે એ જ જાગી રે સકો તો નર તમે જાગજો આપણને જાગવાનું કે આપણા ભાગવાન શું વિચાર તો કરો કાંઈક તો વિચાર કરો બધા આપણે તો વેઠું કરીએ આપણે પ્રધાને હજી વેઠું કરાવું આપણે હું કરી રહ્યા છે એટલે આપણા લોકોનું કેવું છે તું કઈ દુઃખ લગાડતા નહીં કઈ મને ન બોલાવતા મને કઈ ફરક ન પડે હું તો આટા મારતો છું આપણા લોકો ભેગા થઈ કોઈ આમ કોટડા બાજુ તમને કોઈ ટોળાવું પડશે કોઈ આમ દ્વારકા બાજુ પડશે કોઈ આમ પાવાગઢ બાજુ પડશે કોઈ ચોટીલા બાજુ જાહે હવે આપણી ખીચડી ક્યાં રંધાય દિલ્હી ને ગાંધીનગરમાં આપણે ક્યાં ગોચીએ પેઢીઓથી આમ ગોચીએ તો આ ગઢા ગઢા એને ના પડતા કે અમારી જિંદગી જેના કાંઈ ને ભીડો હવે પાછા વળો એટલે બોલોને ખબર જાતે લખેલું વાક્ય છે લગભગ એમના પુસ્તકની અંદર લગભગ ઘણું બધા આવા ગીત જે સમાજ જાગૃત થાય સમાજને કાંઈક હક અધિકાર માટે સમજાય એના માટેના ઘણા બધા ગીત બાબુદ્દા ભાલીએ લખ્યા છે અને ખૂબ સુંદર આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ બદલ જોરદાર તાળીઓથી આપણે ફરીવાર એમને વધાવી લઈએ જેમનો સમસ્ત ગુજરાતના યુવાનો જ્યારે નોંધ લઈ રહ્યા છે અને જ્યારે સમાજ ઉપર કોઈ આફત આવે સમાજની સાથે કોઈ અન્યાય થાય સમાજ ઉપર કોઈ તકલીફ પડે અને સામે કોઈ પણ માણસે ગમે તેવી કોમેન્ટ કરી હોય એ કોઈ પણ સમાજનો હોય પણ નિર્ભય રીતે એમનો જવાબ આપતા હોય તો એ પિન્ટુભાઈ કોળી એમને આપણે અને વિનંતી કરીએ કે આપ આપનું માર્ગદર્શન સમાજને આપીએ પિન્ટુભાઈ કોળી જય માન દાદા જય કોળી સમાજ ખરેખર બે દાડે રખડવી હો ગામડા 2 દિવસથી રખડવી પણ આ જેમ થયું કે મારો સમાજ કઈ બેઠો હો આજે જેને વિડીયો ઉતારવો એ ઉતારી લે મોરો ધોય કારણ કે જે વ્યક્તિ સમાજ માટે બોલતો હોય ને એની વાય આખો સમાજ ઉભો હોય ત્યારે હું તો માત્ર 39 વર્ષનો જ છું અને એ તમારો છોકરો તો મને છોડાવો તમે નહીં આવો બરોબર ને ચિરાગભાઈ ખાસ કરી 24 કલાકથી ન્યારે આવી પણ ખરેખર એક વાત હું કહું અમે કાલના હુંતા જ નહીં 24 કલાકથી એક ધારા રખડવી છીએ શું કામ તો કે મારા સમાજમાં વાસ્તવિક રીતે જાગૃતિ આવે બાકી ચિરાગ ચાલે મારે શું લેવા દેવા બરોબર ને અમે જે દોડવી ને સમાજ માટે દોડવી મારી વાત લાખે કરી પણ હશે સાચી કારણ કે અમે તો કાંઠાના કોળી જ્યાં જઈએ ત્યાં મોઢા ઉપર બોલીએ ઘડીક ખોટું લાગે એમાં શું વળે ખાસ કરી યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા ઉપપ્રમુખ લાલજીભાઈ ત્યારબાદ વિશાલભાઈ ચાવડા અને અમે બહુ જેનું માનવી છીએ જેને ગમે આ ભેગા થવી તો ડાયરેક્ટ પગમાં પડ્યું અમે સમાજ સિવાય કોઈ પગમાં પડતા નથી હો બાકી સમાજનો 5 વર્ષનો છોકરો હોય ને એ અમને કે અમને પગમાં પડી તો અમે એના પગમાં પડ્યું બાકી પીએમ વાઢો હોય તો અમે પગમાં ના પડ્યું કારણ કે અમે કોળી વટ ચડેલો કોળી નહીં હારો ઓલી કહેવત પટમાં પડેલો પાણો હારો પણ વટ ચડેલો કોળી નહીં હારો અને એ સાબિત કર્યું આપણા બગદાણાની અંદર જે લવની ભાઈની અમુક લુખાઓએ
એમને એમ હતું કે અમારો બાપ કરોડપતિ અને અમે અબજોપતિ છે, અમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. મને ધમકીઓ આલતા હતા. એટલે મેં તો પછી લોકેશન નાખ્યું ભાઈ રામ સાબરી લગભગ ને ખબર જ છે કે મેં લોકેશન એ સોશિયલ મીડિયા મેલ્યું હતું ભાઈ જીનાબ ટેકા ધોઈ આવી જજો બીજું શું તારે અમે કાંઠાના ગોળી જ છીએ. કારણ કે વાહે અમને સપોર્ટ હતો કે મારો સમાજ મારી સાથે ઉભો હતો, એનું બળ અમને હતું, એનો પાવર અમને હતો. અને હમણાં તે લગભગ 10-15 દિવસ પહેલા પાછી મારી ભર્યા ફાયર થઈ એ ખબર જ હશે ને કે નહીં માહિતી. પણ અમે કેસથી બીકી અને ઘર વાંચી ઘરમાં ગણનારા નથી. સમાજ ઉપર જો કોઈ ટાળે કોઈ પણ વ્યક્તિ હોય અન્યાય કરે અત્યાચાર કરે ને તો હામી સાથે ગોળી ખાનારા છે, ગોળી મારનારા છે. કારણ કે અમે કોળી છીએ અને એ અમને ગૌરવ છે. અમે ત્યારે ગાડી લઈને નીકળ્યા ને કાલે સવારે ત્યારે મારી મમ્મીએ કીધું બટી કઈ બાજુ? મેં કીધું ચિરાગભાઈ ની આવે ગામો ગામ વાસ્તવિક રીતે જાગૃતિ કરવા માટે નીકળી આવી. કારણ કે ચિરાગભાઈ આવે ને કઈ વાંધો નહીં, મારા 2 છોકરા એક મરી જશે, શું ફેર પડવાનો હોય. એટલે ઘરના મા બાપે આવી છૂટી આલે કે સમાજ માટે જો કદાચ એક છોકરો ખપી જાય ને તોય કોઈ હરકસોટ નથી, પણ સમાજ મારો કોઈ દિવસ પાછો ના રહેવો જોઈએ. પણ મને ખરેખર દુઃખ લાગે કે આપણો સમાજ બહુ પાછો હોય. તમે એક વિચાર કરો કે ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી અને એની અંદર 2.5 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. અને એક સમાજ પોતાના હક માટે પોતાના અધિકાર માટે જો અવાજ ઉઠાવે ને તો એને જેલની અંદર બંધ કરવામાં આવે. જો કોઈ નેતા અવાજ કરે ને તો એને બચારા બીક હોય કે અમારી ટિકિટ કાઢ નાખશે. અમને બીક નહીં, કારણ કે અમારે ત્યાં રાજકારણ કરવું તો અમને બીક હોય. અમને ખબર છે કે અમને ભાજપ કોંગ્રેસ કોઈ ટિકિટ જ ના હાલવાનું. અમને એવી ચિંતા હોય ને અને પાર્ટીનું કામ અમે કરનાર નહીં. સમાજની જ્યારે વાત આવે ને ત્યારે અમે પક્ષના પટ્ટા ડાયરેક્ટ ખીચામાં ઘાલી દેવી. અમે પક્ષનું રાખતા જ નહીં. પક્ષ પછી સમાજ મારા માટે મહત્વનો છે. અને ખાસ કરી નવો હજી બોલ્યો છે ને ચિરાગભાઈ, નવો છે ને જીતું જમણવાર. કારણ કે વિસ્તારની અંદર સૌથી વધારે વસ્તી હોય ને ભાવનગરની અંદર જે પ્રોપરી લડી રહ્યો છે, જ્યાં અમારી કાલ મીટિંગ અને આપણે ચિરાગભાઈ, કારણ કે અમે સ્પેશિયલ કીધું હોય કે મહાસંમેલન થયું ને ત્યારે અમને એક પ્રોટોકોલના કારણે માયક અમારા હાથમાં નતું આવ્યું, પણ એ જીતું જમણવાનો જ્યાં લગન અમે વારો ના લેવી ને ત્યાં લગન અમને હક લાગે. કારણ કે મારું દુશ્મન નહીં પણ આખા સમાજનો દુશ્મન હતો. 1 મહિના સુધી આ સમાજને ઉભા રોડ તોડાયો. લાખો રૂપિયાનું ડીઝલ મળ્યું. મારું વિરંગામ થી તમે વિચાર કરો 70 ગાડીઓના કાફલા સાથે અમે આવતા હોય અને એમાં સુરત થી ઠેઠ ચિરાગભાઈ ઝાલા 200 ગાડીઓનો કાફલો. પણ ખરેખર જયારે અમે અહીંયા પહોંચ્યા ને મહુવા ત્યારે ખબર પડી કે આ તો 200 ને આ તો 250 ગાડીઓ આને મેળવી કા. ઓલા આપણે જમણવાર કરી શું કામ? ઓલી રાત્રે આપણે સભા હતી દેવલી, હા દેવલી, પ્રેમભાઈનું ગામ અમારા દેવલી ગામ. એ દેવલી ગામ જ્યાં ગાડીઓ કરતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો બહુ જાજુ હતો. વાયા આખું કારિસ્તાન આપણી વાયા આવી ગયો, આખો સમાજ આખી વાયા. ત્યારનું એક વાત નથી જ્યારે સમાજ અને ત્યારબાદ હજુ આ ઉતાણીના દિવસે ફરી વખત એક શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું. ખરેખર એ પોલીસ કર્મીઓને કેસ કેવી રીતે નોંધ્યો ખબર છે?
કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયો હોય તો એના મા બાપ કેસ નો દે નો પરંતુ જ્યાં એ દીકરી ભણતી હતી, જ્યાં ઓલી ભૂત પલિત નું નાટક કરતી હતી, પ્રિન્સિપાલ એ ફરિયાદી બની ગૃહ માતા એની ફરિયાદી બની ધૂણીને એવું કહેતી હતી કે 12 મહિને હું એક જીવ લઈશ. લ્યો માણસ ગૃહ માતા કોને બનાવી છે? તમે વિચાર તો કરો. शिक्षण वो शेरने का दूध है, जो पिएगा वो दहाड़ेगा. હવે જે શિક્ષણ રૂપી બીજની અંદર આવી ગૃહ માતાઓ ભરી હોય ત્યાં કણે જે વિદ્યાર્થીઓ બહારની હરે એ આઈપીએસ શિક્ષક પોલીસ કર્મી લે પણ ભુવન પઢિયાર જ થાય કે આવો દાણા જોઈ નાખું તમારે આવા થાય ને ચિરાગભાઈ. પણ આપણા સંતાનો નથી કરવાના. આપણા સંતાનો પાટું મારીને પાણી કાઢે ને એવા કરવાના છે. કોઈ આપણો હક અધિકાર ખાય અને એના હમ અવાજ ઉઠાવે કે તે આ ખોટું કર્યું છે. એ નરેન્દ્ર મોદી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે 8 પાસ ઓલો ગૃહમંત્રી હર્ષસંઘવી હોય, આપણને કોઈ ફેર પડતો નથી. આપણે એમના ઘરે ખાવા જવાનું નથી. અમે બોલવી છે તમારું દબાઈ તમે બેઠા હો ને એના કારણે અમે બોલવી. એટલે અમને બોલવાનો શોખ નહીં, આ ઘણા તાણવાનો શોખ નથી, અડધી રાત્યું લગન જાગવાનો શોખ નથી. પણ તમારો તમે અમને વાસ્તવિક અધિકાર જે અમારો છે ને એ નથી આપતા ને એના કારણે અમે બોલે છે. અંદરની પીડા અમને બળતરા બોલાવો હે ને. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો ઓબીસી સમાજ છે. 54% વસ્તી છે અને એની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ એટલે કોળી ઠાકોર સમાજ. ઓબીસી ને 57% અનામત અને ઈડબ્લ્યુએસ 10%. આમાં ઈડબ્લ્યુએસ જે 10% લીધી ને એ મને લાગે ઓબીસી ની જ છે. કારણ કે અત્યારે તો આપણી હારે નોકરીમાં 27% ના બદલે 15% લેખાય આપણને નોકરી નથી આવતા. તમે વિચાર તો કરો. ઈડબ્લ્યુએસ બાબુ દાદા ખોટું આવે ક્યાં ગયો ચિરાગભાઈ? કારણ કે આજે મન મૂકીને બોલવાનો મારો સમાજ આમો બેઠો. આ ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, વિશાલ ચાવડા, બાબુ દાદા ભાલિયા આ બધા સમાજ માટે લડવા નીકળ્યા છે ને. લડતા ક્યાંક એકલા ના પડી જાય ને એ જવાબદારી તમારા બધાની છે હો. લડતા એકલા પડવા જોઈએ. એમને કહેવાનું છે ચિરાગભાઈ જાઓ, જ્યારે જરૂર પડે ને ત્યારે માત્ર એક હાકલ કરજો, આખો સમાજ તમારી વાંહે ઉભો છે. સંગઠન પિન્ટુભાઈ એકલા નથી, આપણા ચિરાગભાઈ ઝાલા એકલા નથી અને આ ટીમ સમગ્ર એકલી નથી. આપણે સૌ એમની સાથે થઈએ તો થઈ જાય કે કઈ નથી. હાથ ઊંચા ચલો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ચિરાગભાઈ તુમ આગે बढ़ो, ચિરાગભાઈ તુમ આગે बढ़ो. જય જય કોળી સમાજ. ભારત માતા કી. વિશ્વ વંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી જેણે એક હતું શાસન કર્યું આ કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અમને જે ઉર્જા મળી છે, સમાજ માટે લડવાની જે તાકાત મળી છે, સમાજના હક અધિકારો માટે અને મૂળભૂત સમસ્યા માટે જે લડવાનો અમને જુસ્સો મળ્યો છે તેવા અમારા ગુરુ બાબુ દાદા ભાલિયાના ચરણોમાં વંદન. ઘેટી ગામમાં એવડું સુંદર મજાનું આયોજન અને જે મારી સામે બેઠા છે તે દરેક કોળી સમાજના ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. બાબુ દાદાએ વાત કરી ઇતિહાસની. હું તમને થોડીક ઝલક આપવા માંગુ.
આ દેશ છે ને, આ દેશ આ બંધારણથી ચાલે છે. આ બંધારણથી દેશ માટે જો સૌથી પહેલા કોઈ સર્વસ્વ હોય ને તો આ દેશનું બંધારણ છે. અને આ બંધારણના પુસ્તકમાં તમે જે આ ચિહ્ન જોશો, સિંહની આકૃતિ વાળી તમે જે ચિહ્ન જોશો ને, તે અશોક ચિહ્ન કોઈની જો દેન હોય ને તો એ કોળીના દીકરા અશોક સમ્રાટની દેન છે. અશોક સમ્રાટ અહીંયા સત્યમે જયતે લખેલું છે. રાષ્ટ્રધ્વજમાં જે તમે અશોક ચક્ર તમે જોવ છો, આ કોઈની દેન હોય ને તો આ કોળીના દીકરાની દેન છે. કોળીના દીકરાની. આજે દેશનું બંધારણ છે. ગૌતમ બુદ્ધ જેને પંચશીલના સિદ્ધાંતોનો અષ્ટાંગ માર્ગ આપેલા છે, તેમના ઉપરથી બાબા સાહેબ આંબેડકરે આ દેશનું આખે આખું બંધારણ બનાવી નાખ્યું.